આપનું સ્વાગત છે લાઈફ ના નિર્ણયમાં આપનું સ્વાગત છે। હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો। મિત્રો, હાલની સમયની અંદર ઘણા સમયથી આધાર કાર્ડની જે સર્વિસ છે એ ડાઉન હતી, જેને લઈને હમણાં આધાર કાર્ડની જે સર્વિસ છે ફરી ઓપન થઈ ગઈ છે। તો હવે કઈ રીતે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોઈશું। આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે। બ્રાઉઝર ઓપન કર્યા બાદ એ આધાર લખી સર્ચ કરવાનું છે। ત્યારબાદ સૌથી પહેલી વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ફરી તમારી પાસે આ પ્રમાણે ઇન્ટરફેસ તમને જોવા મળશે। અહીંયા લખેલું છે આધાર ડાઉનલોડ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમે 3 રીતે ડાઉનલોડ કરી શકશો, આધાર કાર્ડ નંબરથી, એનરોલમેન્ટ આઈડી નંબરથી અને વેચ્યુલર આઈડી નંબરથી તમે અહીંયા આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી તમે અહીંયા ડાઉનલોડ કરી શકશો। આધાર કાર્ડ હોય તો અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે, અને જો એનરોલમેન્ટ નંબર હોય તો અહીંયા એનરોલમેન્ટ નંબર, અહીંયા તારીખ નાખવાની છે, ટાઈમ નાખવાનો છે અને કેપ્ચર અહીંયા ફિલ કરવાનો છે। વર્ચ્યુઅલ આઈડી હોય તો અહીંયા વર્ચ્યુઅલ આઈડી એન્ટર કરી કેપ્ચર ફિલ કરી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। તો આપણે આધાર કાર્ડ નંબર નાખીને ડાઉનલોડ કરીએ। ત્યારબાદ આ જે કેપ્ચર છે અહીંયા ફિલ કરવાનો છે। ત્યારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે જે તમારા આધાર કાર્ડની અંદર નંબર લિંક છે એના પર એક ઓટીપી આવી જશે। એ ઓટીપી તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે। ત્યારબાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા આપણી પાસે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે। તો જે એનો કેપ્ચર કોડ છે એ કઈ રીતે તમારે ફિલ કરવો, તો એનો જે માની લો આગળ અહીંયા અનીસ લખેલું છે તો અનીસના 4 અક્ષર અહીંયા ફિલ કરવાના છે કેપિટલની અંદર, એટલે કે પહેલી બીસડીમાં। અને જે જન્મ તારીખ છે 1989 છે તો અહીંયા 1989 એટલે કે અનીસના 4 સ્પેલિંગ અને વર્ષ અહીંયા 4 ડિજિટ લખવાનું છે। અહીંયા તમારે પહેલી બીસડીની અંદર 4 ડિજિટ, જે આગળ નામ લખેલું છે અટક હોય તો અટક, આગળ નામ લખેલું હોય તો નામ, ત્યારબાદ તમારે વર્ષ જે હોય તો અહીંયા લખવાનું રહેશે। આ રીતે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે અને કોઈ પણ જગ્યા પર તમે એને પ્રિન્ટ આઉટ પણ કરાવી શકશો। આશા રાખું છું મિત્રો કે તમને આધાર કાર્ડની જે પૂરેપૂરી માહિતી છે એ મળી ગઈ હશે। તો ચાલો મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। જય હિન્દ, વંદે માતરમ।